નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ વિષય ઇતિહાસ પ્રકરણ પહેલું પૂર્વ ભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધાર સામગ્રી આપણે અગાઉ પણ ભણી ગયા હતા કે ઇતિહાસ જાણવા માટે કોઈ પણ ઇતિહાસ જાણવો હોય તો એના આધાર સામગ્રી પુરાવાઓની જરૂર પડે છે, કારણ કે અવશેષો કે પુરાવા વગર ઇતિહાસ જાણી શકાતો નથી. આપણે એ પણ જોયું હતું કે ઇતિહાસ જાણવા માટે સ્થાન અને ભૂગોળ, સ્થાન અને સમય આ બે મહત્ત્વના પરિબળો છે કે ભાઈ સ્થાન વગર ઇતિહાસ જાણી શકાતો નથી અને સમય વગર પણ ઇતિહાસ જાણી શકાતો નથી. એટલે સમય અને સ્થાન એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ઇતિહાસ જાણવા માટે. એટલા જ માટે નેપોલિયને એવું કીધું હતું કે મને કોઈ પણ દેશની ભૂગોળ બતાવો, હું એ દેશનો ઇતિહાસ બતાવી દઈશ. એટલા માટે ભૂગોળ એ ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની અંદર આપણે ભારતનો ઇતિહાસ એ ઘણો લાંબો છે, 5000 વર્ષ જૂનો છે, પરંતુ આપણે અગાઉ પણ ભણ્યા હતા કે ઇતિહાસને સરળતાથી સમજવા માટે આપણે એને 3 ભાગમાં વિભાજિત કરેલો છે. એક છે પ્રાચીન ઇતિહાસ, બીજો છે મધ્યકાલીન ઇતિહાસ અને ત્રીજો છે અર્વાચીન ઇતિહાસ. તો આપણે જે ભણીએ છીએ એ અર્વાચીન ઇતિહાસ વિશે ભણીએ છીએ. અર્વાચીન એટલે કે આધુનિક ઇતિહાસ, કે જે યુરોપિયન પ્રજાઓનું ભારતમાં આગમન થયું અને જે વેપાર કરવા માટે ભારતમાં આવી હતી અને ત્યાર પછી જે એમને ભારતની અંદર જે રાજકીય સત્તાઓ હાંસલ કરી એ સમગ્ર ઇતિહાસને અને ભારતની આઝાદી ત્યાં સુધીના ઇતિહાસને આપણે અર્વાચીન ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. લગભગ 17મી સદી, 18મી સદી, 19મી સદી અને 20મી સદી જેને આપણે અર્વાચીન ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ કે આ સમયગાળા દરમિયાન ભારતની અંદર યુરોપિયન પ્રજાઓનું આગમન થયું હતું. હવે આ યુરોપિયન પ્રજાઓ એમાં ખાસ કરીને પોર્ટુગીઝો, ડચ લોકો, ફ્રેન્ચો, અંગ્રેજો વગેરે જેવી પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવી હતી. આ બધી પ્રજાઓની અંદર એમનો મુખ્ય ઉદ્દેશ વેપાર કરવાનો હતો. અને શા માટે ભારતમાં આવી હતી એ પણ આપણે આગળ ભણી ગયા છીએ કે ભાઈ જ્યારે ભારતની અને યુરોપના દેશ વચ્ચેનો જે વેપાર થતો હતો, જે યુરોપના દેશોની અંદર ભારતીય વસ્તુની જે માંગ રહેતી હતી, જે 1453માં કોન્સ્ટન્ટિનોપલના પતન બાદ જમીન માર્ગ બંધ થઈ ગયો, જેના કારણે યુરોપિયન પ્રજાને ભારતની વસ્તુ વગર ચાલે તેમ ન હતું. એટલા માટે એ લોકો ભારતની વસ્તુઓ લેવા માટે એટલે કે નવો જળમાર્ગ શોધવાની જરૂર ઊભી થઈ અને ધીમે ધીમે એ જળમાર્ગ દ્વારા ભારત સાથેના વેપારો શરૂ કર્યા. અને હવે એ લોકોએ ભારતમાંથી વસ્તુ લઈ અને પોતાના દેશમાં વેચવાનું ચાલુ કર્યું. તો આ રીતે યુરોપિયન પ્રજાએ ભારતમાં આવી વેપાર કરવાના અર્થે સૌ પ્રથમ ભારતમાં આવનાર પ્રજા હતી પોર્ટુગીઝ. 1498ની અંદર પોર્ટુગીઝનો નાવિક વાસ્કો દ ગામા કે જેને સૌ પ્રથમ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. પરંતુ એ પહેલાં પણ 1992માં કોલંબસે એવો દાવો કર્યો હતો કે ભારત આવવાનો જળમાર્ગ મેં શોધ્યો છે, પરંતુ હકીકતમાં એને ભારત શોધ્યો નહોતો, પરંતુ એ અમેરિકાના ખંડ, અમેરિકા ટાપુ શોધ્યો હતો. તો વાસ્કો દ ગામા જે પોર્ટુગીઝનો હતો, એટલે સૌ પ્રથમ ભારતમાં 1498માં પોર્ટુગીઝે ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. અને ત્યાર પછી એના પગલે પગલે પોર્ટુગીઝ પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી. ત્યાર પછી ધીમે ધીમે પોર્ટુગીઝ પ્રજાને જોઈ અને આકર્ષાઈને ડચ લોકો આવ્યા, ફ્રેન્ચો આવ્યા અને અંગ્રેજો આવ્યા. અને આ દરેક યુરોપિયન પ્રજાઓએ ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરી અને ધીમે ધીમે એમના વચ્ચે જે સંઘર્ષો ઊભા થયા, જેના કારણે અંગ્રેજો જે છેલ્લે સર્વસત્તાધીશ બન્યા અને ભારતમાં રાજકીય સત્તા હાંસલ કરી હતી. પરંતુ તેમ છતાં પણ જો પોર્ટુગીઝ પ્રજાનો ઇતિહાસ ભારતમાં 1963 સુધીનો જોવા મળે છે, કારણ કે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું, પરંતુ ભારતના જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ચાહે ગોવા હોય, દીવ હોય, દમણ હોય, દાદરાનગર હવેલી હોય વગેરે જગ્યાએ પોર્ટુગીઝોનું શાસન છેક સુધી રહ્યું હતું. તો આમ 1963 સુધીનો પોર્ટુગીઝનો ઇતિહાસ જોવા મળે છે.
એ આપણે આગળ ભણી ગયા કે ભાઈ પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં આવી તો પોર્ટુગીઝ પ્રજાનો ભારતનું વડું મથક કયું હતું? ગોવા. ગોવા એનું મુખ્ય મથક હતું. ત્યાર પછી એનું જે પોર્ટુગીઝની અંદર જે વડું મથક હતું જે લિસ્બન તરીકે ઓળખાય છે. તો આ બંને વચ્ચેના જે આદાન પ્રદાન થયું હોય, દસ્તાવેજો, વેપારનું આદાન પ્રદાન, એના જે લેખો, એના દ્વારા આપણે પોર્ટુગીઝ પ્રજાના ઇતિહાસ વિશે જાણી શકીએ છીએ. ઘણા બધા લોકો કે ભારતના આજે પણ ભારતના ઘણા બધા સંગ્રહાલયોની અંદર, ચાહે કેન્દ્રીય સંગ્રહાલય દિલ્હીમાં હોય કે પછી ગાંધીનગરનું સંગ્રહાલય હોય, એની અંદર પોર્ટુગીઝ પ્રજાનો ઇતિહાસના દસ્તાવેજો જોવા મળે છે અને એના આધારે આપણે આ આધુનિક ઇતિહાસ જાણી શકીએ છીએ. પરંતુ આ ઇતિહાસમાં ખાસ કરીને અર્વાચીન ઇતિહાસ જાણવા માટેની જે સાધન સામગ્રી છે એમાં કોઈ શિલ્પો અવશેષોનો સમાવેશ થતો નથી. મોટા ભાગની સાધન સામગ્રી કેવી છે? લેખિત સાધન સામગ્રી છે, જેમાં હસ્તપ્રોતો હોય, ગ્રંથો હોય કે કોઈ દસ્તાવેજો હોય, જે વેપાર થયો હોય એના પુરાવાઓ હોય, એના આધારે આપણે આ યુરોપિયન પ્રજાનો ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે એમાં આપણે પોર્ટુગીઝ પ્રજા વિશે જોયું હતું. ત્યાર પછી ડચ પ્રજા, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે પોર્ટુગીઝોની સાથે સાથે ડચ લોકો પણ ભારતમાં આવ્યા હતા. તો આ ડચ પ્રજા જે છે એ હોલેન્ડની પ્રજા છે, હોલેન્ડથી ભારતમાં આવેલી પ્રજા હતી. જે પોર્ટુગીઝો જે આવ્યા એમાં પોર્ટુગીઝોનો ભારતના ઇતિહાસકારોએ પણ પોર્ટુગીઝ પ્રજા વિશે ઘણા બધા લેખો લખેલા છે, જેના કારણે આપણે એનો ઇતિહાસ જાણી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ ડચ પ્રજા વિશે. તો ડચ પ્રજા જે છે એ VOC એટલે કે વેરેનિસી ઈસ્ટ ઇન્ડીઝ કેમ્પિયનના તરીકે ઓળખાતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, કે આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના સંબંધોની ઐતિહાસિક માહિતી તેના મુખ્ય મથક બટાવિયામાંથી મોટા પ્રમાણમાં મળે છે. બટાવિયા એ ડચ પ્રજાનું મુખ્ય મથક હતું, બરોબર. તો ત્યાંથી ભારત સાથેના ડચ પ્રજાના જે સંબંધો હતા, ચાહે વ્યાપારિક સંબંધો હોય, આર્થિક સંબંધો હોય, એની તમામ માહિતીના જે દસ્તાવેજો છે એ આપણે એ જે ડચ લોકોનું જે મુખ્ય મથક હતું બટાવિયા, ત્યાંથી પ્રાપ્ત થયા છે. અને એના આધારે આપણે ડચ પ્રજા વિશે માહિતી મેળવી શકીએ કે આ પ્રજા કેવી હતી, કેવો વેપાર કરતી હતી, ભારતમાં એમનું સ્થાન શું હતું, એમને કોની સાથે સંઘર્ષો થયા, આવી તમામ માહિતી આપણે એ ડચ પ્રજા વિશેની આપણે એના જે મુખ્ય મથક બટાવિયામાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એના આધારે આપણે ડચ પ્રજા વિશે માહિતી મેળવી શકીએ છીએ, એનો ઇતિહાસ જાણી શકીએ છીએ. જેમ આ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા કંપની, આવી દરેક કંપની જે હતી, જો શરૂઆતમાં ભારતમાં કંપની વેપાર કરવા માટે આવી હતી, પણ જ્યારે એમને લાલચ જાગી ત્યારે ધીમે ધીમે એમને રાજકીય સત્તાઓ હાંસલ કરવાની શરૂઆત કરી હતી. અને એમાં અંગ્રેજો સર્વસત્તાધીશ બન્યા ભારતની અંદર. એમાં અંગ્રેજોએ સૌપ્રથમ ભારતનું જે સૌથી સમૃદ્ધ રાજ્ય હતું પશ્ચિમ બંગાળ, જે પશ્ચિમ બંગાળ જે હાલના જે બાંગ્લાદેશ દેશ છે તે અને હાલનું ભારતનું બંગાળ, આ બંનેનો સમાવેશ થતો હતો પશ્ચિમ બંગાળમાં, અને આ સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. એટલા માટે અંગ્રેજોએ સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પોતાની સત્તા હાંસલ કરી હતી. જો યુરોપિયન પ્રજા ભારતમાં નહોતી આવી ત્યાં સુધી ભારત એક સમૃદ્ધ દેશ હતો, સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો. જ્યારે યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી અને ત્યાર પછી જે અંગ્રેજોની સત્તા સ્થાપિત થઈ અને એ અંગ્રેજોએ 200 વર્ષની અંદર ભારતની આર્થિક સ્થિતિ એટલી ખરાબ કરી નાખી હતી કે ભારતનો એક સ્વતંત્ર ઉદ્યોગપતિ એક મજૂર બન્યો હતો. તો આ તમામ માહિતી અંગ્રેજો સાથેના યુદ્ધો, સ્વતંત્ર સંગ્રામ માટેની લડાઈઓ, આ તમામ માહિતી આપને આ અર્વાચીન ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે. તો પહેલો પોઈન્ટ જે જોયો કે ડચ સાધન સામગ્રી કે વેરેનિસી ઈસ્ટ ઇન્ડીઝ કેમ્પિયનના તરીકે ઓળખાતી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ટૂંકમાં નામ યાદ ન રહે તો ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના સંબંધો, ઐતિહાસિક માહિતી તેનો મુખ્ય મથક બટાવિયામાંથી પ્રાપ્ત થાય છે, કે ત્યાંથી આપણે ડચ પ્રજા વિશેની માહિતી મળે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે એમ્સ્ટર્ડમના કેન્દ્રીય અભિલેખાગારમાંથી પણ ભારત સાથેના ડચ પ્રજાના રાજકીય અને વ્યાપારિક સંબંધોની માહિતી મળે છે. જો મોટાભાગે ડચ પ્રજા, જે યુરોપિયન પ્રજાની માહિતી આપણે માત્ર લેખિત સાધનો દ્વારા જ પ્રાપ્ત થાય છે, કોઈ એવા સ્થાપત્યોથી એની માહિતી પ્રાપ્ત થતી નથી. તો
જે ભારત સાથેનો એનો રાજકીય સંબંધ કેવો હતો, આર્થિક સંબંધ કેવો હતો, વેપારિક સંબંધ કેવો હતો વગેરેને જે દસ્તાવેજો હોય છે એ એમ્સ્ટર્ડમના કેન્દ્રીય જે અભિલેખાગાર છે, જે સંગ્રહાલય છે, તેમાં સચવાયેલા એના દસ્તાવેજોના આધારે આપણે ભારત અને ડચ પ્રજા વચ્ચેનો સંબંધ કેવો હતો, એમાં રાજકીય સંબંધ કેવો હતો, વ્યાપારિક સંબંધ કેવો હતો, એની માહિતી આપને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જોઈએ વળી કોચીન, જો માત્ર ભારત પૂરતો સીમિત વેપાર નહોતો, ભારતના આજુબાજુના જેટલા દેશો છે ત્યાં પણ ડચ પ્રજાએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા હતા. તો આમ ડચ પ્રજા વિશે જાણવા માટે માત્ર ભારતના સંગ્રહાલયોમાંથી મળતી માહિતી જ નહીં, પરંતુ આજુબાજુના દેશોમાંથી મળતી માહિતીને પણ ધ્યાનમાં રાખીને અર્વાચીન ઇતિહાસની રચના કરવામાં આવેલી છે. તો વળી કોચીન, ચિન્સુરા, કોલંબો જે શ્રીલંકામાં આવેલું છે, હેગ અને રીંગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોમાંથી પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિશે માહિતી મળે છે. કારણ કે કોઈ પણ પ્રજાનો વેપાર એ દરિયાઈ માર્ગે થતો હોય તો ભારતના દક્ષિણ ભારતમાં આવેલા કોચીન, ચિન્સુરા વગેરે જેવા સ્થળો કે જે બંદરો હતા, ત્યાર પછી વિદેશો એટલે કે કોલંબો, શ્રીલંકામાં આવેલા સ્થળો, ત્યાં પણ તેમનો વેપાર ચાલતો હતો. આ દરેક જગ્યાએથી મળી આવેલા દસ્તાવેજોના આધારે આપણે ડચ પ્રજા વિશે માહિતી મેળવી શકીએ છીએ. તો કોચીન, ચિન્સુરા, કોલંબો જે શ્રીલંકામાં આવેલું છે, હેગ અને રીંગા જેવા ભારતીય અને વિદેશી કેન્દ્રોમાંથી પણ ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે માહિતી મળે છે. તો આમ તમામ માહિતી ભેગી કરી અને એક અર્વાચીન ઇતિહાસની રચના કરવામાં આવેલી છે અને એમાં ડચ પ્રજા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. હવે આગળનો પોઈન્ટ જોઈએ કે શ્રીલંકાના કોલંબોથી ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 8,000 કરતાં પણ વધારે દસ્તાવેજો મળી આવ્યા છે. જો શ્રીલંકા જે ભારતના દક્ષિણ ભાગમાં આવેલું છે, દરિયાનો એક ટાપુ વિસ્તાર છે, તો શ્રીલંકા સાથે પણ ડચ પ્રજાના જે વેપારી સંબંધો હતા એના આધારે શ્રીલંકાનું જે કોલંબા, જે હાલની શ્રીલંકાની રાજધાની છે, એ કોલંબોમાંથી પણ ડચ પ્રજાનો તેમને સાથેનો વેપારના જે દસ્તાવેજો છે એ લગભગ 8,000 જેટલા દસ્તાવેજો આપણે કોલંબોમાંથી પ્રાપ્ત થયા છે. તો આ દસ્તાવેજોના આધારે આપણે વ્યવસ્થિત ડચ પ્રજા વિશેનો ઇતિહાસ જાણી શકીએ છીએ. પ્રજા કેવી હતી, એમની આર્થિક સ્થિતિ કેવી હતી, કઈ રીતનો વેપાર કરતા હતા, ભારત સાથેના સંબંધો કેવા હતા, એમની નીતિ શું હતી વગેરે માહિતી આપણે આ જે એમના વિશેના જે માહિતી પ્રાપ્ત થાય છે, જે દસ્તાવેજો પ્રાપ્ત થાય છે, એના આધારે આપણે જાણી શકીએ છીએ. તો આ યુરોપિયનની બીજી પ્રજા ડચ પ્રજા વિશે આપણે ભણીએ છીએ. મેં પહેલાં પણ કીધું કે દરેક યુરોપિયન પ્રજાનો ખાસ ઇતિહાસ આપને કઈ રીતે પ્રાપ્ત થાય છે, લેખિત સાધન સામગ્રી દ્વારા. ત્યાર પછી કે ઘણા બધા એવા ઇતિહાસકારો છે, વિદેશી ઇતિહાસકારો, કે જેમને આ ડચ પ્રજા ઉપર ગ્રંથો લખેલા છે. ક્રુશિયર, ગેલેટિન, બર્ગ અને ગુટ જેવા ઇતિહાસકારોએ આ કંપની સાથે સંકળાયેલ લગભગ 15 જેટલા આવૃત્તિક ગ્રંથો સંપાદિત કર્યા છે. કે આ જે વિદેશી ઇતિહાસકારો છે, આ વિદેશી ઇતિહાસકારોએ ડચ સાથે સંકળાયેલા કે ડચ પ્રજા ઉપર લગભગ 15 જેટલા ગ્રંથો સંપાદિત કર્યા છે, એટલે કે ગ્રંથો લખ્યા છે, અને જેના આધારે પણ આપણે ડચ પ્રજા વિશેની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આમ ડચ લોકો અને પોર્ટુગીઝ પ્રજા વિશે આપણે અભ્યાસ કર્યો કે પોર્ટુગીઝ પ્રજા સૌપ્રથમ આવેલી પ્રજા હતી, યુરોપિયન પ્રજા. ત્યાર પછી ડચ લોકો ભારતની અંદર આવ્યા હતા, તેમના ભારતના વેપાર વિશેની માહિતી આપણે મેળવી. હવે પછી જે ભણવાનું આવશે એની અંદર આપણે ફ્રેન્ચ પ્રજા અને અંગ્રેજો વિશેની માહિતી પ્રાપ્ત કરવાની છે કે એમની સાધન સામગ્રીના આધારે આપણે એના વિશેની માહિતી મેળવવાની છે. તો ટૂંકમાં યુરોપિયન પ્રજાઓમાં આપણે ડચ પ્રજા વિશે અત્યારે અભ્યાસ કર્યો કે જે ભારતની સાથે કેવા સંબંધો હતા. મેં તમને પહેલાં પણ કીધું કે ભલે ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું, પરંતુ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો, ચાહે ગોવા હોય, દીવ હોય, દમણ હોય વગેરે જગ્યાએ ભારતને આઝાદી મળી ત્યાં સુધી પોર્ટુગીઝ પ્રજાનું શાસન હતું. અને આ ડચ લોકો પણ ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. એના દસ્તાવેજોના આધારે આપણે એનો ઇતિહાસ જાણી શકીએ છીએ. અને છેલ્લે
અંગ્રેજો સાથે આ દરેક પ્રજાને સંઘર્ષો થતાં છેવટે અંગ્રેજો ભારતમાં સર્વસત્તાધીશ બન્યા હતા. તો અર્વાચીન ઇતિહાસ એટલે કે આધુનિક ઇતિહાસમાં આપણે બે પ્રજા પોર્ટુગીઝ અને ડચ પ્રજાની આધાર સામગ્રી વિશે અભ્યાસ કર્યો. ધન્યવાદ.